વેલકમ દોસ્તો, મારી ચેનલ ઈટેક પર આપનું હાર્દિક સ્વાગત છે. એક યુઝર્સે મને કમેન્ટમાં સવાલ કરેલો કે યુટ્યુબ સ્ટુડિયો વિશે થોડી જાણકારી આપજો. તો આજનો વિડીયો ખાસ એ માટે જ છે, જેમાં તમને યુટ્યુબ સ્ટુડિયો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. મિત્રો, યુટ્યુબ સ્ટુડિયો એ યુટ્યુબનું જે એક ઓફિશિયલી ફંક્શન છે. યુટ્યુબ સ્ટુડિયોને તમે પ્લે સ્ટોર દ્વારા એપ્લિકેશનના માધ્યમથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો, અને ઇન્સ્ટોલ ના કરવી હોય એપ્લિકેશન તો તમે ગૂગલ ક્રોમના માધ્યમથી પણ યુટ્યુબ સ્ટુડિયોને યુઝ કરી શકો છો. મિત્રો, યુટ્યુબ સ્ટુડિયોની મદદથી તમે તમારી ચેનલનું, તમારા કન્ટેન્ટનું, જે તમે તેમાં કન્ટેન્ટ મૂકેલા છે તેમનું તમે ઊંડાણપૂર્વક મોનિટરિંગ કરી શકો છો. મિત્રો, યુટ્યુબ સ્ટુડિયોની વાત જો કરું તો યુટ્યુબ સ્ટુડિયો જેવી તમે એપ્લિકેશન ઓપન કરો છો, તેમાં સૌ પ્રથમ તો તમને સબસ્ક્રાઈબર ડેશબોર્ડ તમારી સમક્ષ રજૂ થાય છે. તેમાં તમારા ટોટલ સબસ્ક્રાઈબર કેટલા છે તે આંકડા સહિતની માહિતી તેમાં ઉપલબ્ધ મળી રહે છે આપને. ત્યારબાદ તેમાં બીજું ફંક્શન છે તે છે વોચ ટાઈમ ડેશબોર્ડ. વોચ ટાઈમ ડેશબોર્ડના મારફત તમે તમારા ચેનલ પર કેટલો વોચ ટાઈમ અત્યાર સુધીમાં અચીવ કર્યો છે તે બાબતની તમને માહિતી મળી રહે છે. ત્યારબાદનું ફંક્શન છે તેમાં વ્યૂઝ છે. તેમાં તમને અત્યાર સુધીમાં ટોટલ કેટલા વ્યૂઝ મળ્યા છે તે બાબતની તમને જાણકારી તે ડેશબોર્ડ પરથી મળી રહે છે. ત્યારબાદનું તેમાં ફંક્શન છે તે છે એસ્ટિમેટેડ વેલ્યુ. જે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તે બાદ તમે તેમાં કેટલી કમાણી કરી છે યુટ્યુબની મદદથી તેની જાણકારી મળી રહે છે. પરંતુ જે નવા યુઝર્સ છે જેમની ચેનલ હજી સુધી મોનેટાઈઝ નથી થઈ, તે માટે હું એક વિશેષથી એક વિડીયો બનાવવાનો છું. તેમાં તમને સંપૂર્ણ જાણકારી મળી રહેશે એસ્ટિમેટેડ વેલ્યુ વિશે. મિત્રો, યુટ્યુબ સ્ટુડિયોની મદદથી તમે તમારી ચેનલનું, તમારા કન્ટેન્ટનું, જે તમે તેમાં કન્ટેન્ટ મૂકેલા છે તેમનું તમે ઊંડાણપૂર્વક મોનિટરિંગ કરી શકો છો. આ વિડીયો પરથી તમને કશી જાણકારી મળી હોય તો આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ડીટેક આપને અવનવી માહિતી આપતું રહે છે. જે લોકો નવા યુઝર્સ છે, જે લોકો નવા યુટ્યુબર બને છે અથવા તો બનવા માગે છે, તેમના માટે અમે હંમેશાથી માર્ગદર્શક સાબિત થતા આવ્યા છીએ. ભવિષ્યમાં પણ તમને જો મનમાં કોઈ સવાલ અથવા તો કોઈ અડચણ હોય તો નીચે કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરો, જેથી કરીને અમે તમારા સવાલના જવાબ આપી શકીએ.